આવે છે રે આવે છે, નવી પોલીસ ભરતી આવે છે. તો પોલીસ ભરતી માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહેલા છે એમના માટે ખૂબ સારા સમાચાર છે. એક લીલી ઝંડી રહેલી છે કે ટૂંક જ સમયની અંદર પોલીસ ભરતી બહાર પડવાની છે. એટલે એક એક દિવસ આપણો કિંમતી બની જાય અને નિયમિતપણે આપણે તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે માર્કેટની અંદર આ વાત જે ફેલાઈ રહી છે કે પોલીસ ભરતી નવી આવે છે, તમારા સુધી ચોક્કસથી આ વાત પહોંચી હશે. અત્યારે હાઈકોર્ટની અંદર એક લીગલી બાબત ઉપર કામગીરી શરૂ છે. હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરેલો હતો. સુઓ મોટો એનો અર્થ એ થાય કે હાઈકોર્ટ જ્યારે પોતાની જાતે કોઈ બાબતને ધ્યાનમાં લઈ લે અને કાર્યવાહી શરૂ કરાવે એને સુઓ મોટો આપણે કહી શકીએ. તો હાઈકોર્ટે જે સુઓ મોટો દાખલ કર્યો અને ગૃહ મંત્રાલયને પૂછેલું કે તમારે પોલીસ ભરતીની અંદર કેટલી જગ્યાઓ બાકી રહેલી છે, કેમ કે ઘણા બધા કેસ એવા છે કે જે રજીસ્ટર્ડ થાય છે પરંતુ એ ફાઇનલ સુધી નથી પહોંચતા કેમ કે પુરાવાના અભાવ હોય છે. ગુજરાત સરકારે આની પહેલા હાઈકોર્ટમાં એવું કીધેલું હતું કે અમે 29,000 જેટલી જગ્યા ભરવાના છીએ. ત્યાર પછી આજે 2025માં પોલીસ ભરતીની પ્રક્રિયા શરૂ છે અને વિદ્યાર્થીઓ રિઝલ્ટ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો એ ભરતી માટેની જાહેરાત થયેલી હતી. અત્યારે હાલની અંદર સરકારે એવું કીધું છે સોગંદનામું ત્યાં આગળ ડિક્લેર કરીને ત્યાં આગળ સબમિટ કરાવીને કે અમે આગામી સમયની અંદર 25,600 જેટલી જગ્યા ભરવાના છીએ અને 2026ની અંદર જે નવી પોલીસ ભરતી જાહેર કરશું એના માધ્યમથી 14,283 જેટલી જગ્યા ભરવાના છીએ. તો દોસ્તો, આની પહેલા 2025માં શું ઘટના બની હતી કે જેવું પોલીસ ભરતી માટેનું રિઝલ્ટ આવ્યું હતું એટલે તરત જ નવી પોલીસ ભરતી માટેની જાહેરાત થઈ ચૂકી હતી અને ત્યાર પછી શિયાળાના સમયમાં દોડ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. એટલે વિદ્યાર્થીઓને સમય ઓછો મળ્યો હતો. એ સમય દરમિયાન દોડ માટે ઓછો મળ્યો હતો અને ત્યાર પછી લેખિત પરીક્ષા માટે પણ ઓછો મળ્યો હતો. તો આ વખતે મને પર્સનલી એવું લાગી રહ્યું છે કે જે વિદ્યાર્થીઓ પોલીસ ભરતીમાં રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે 2025 વાળી ભરતી માટે, તો આ સપ્ટેમ્બર મહિના સુધીમાં રિઝલ્ટ આવી જવું જોઈએ અને જેવું રિઝલ્ટ આવશે એટલે વિશ્વાસ રાખો કે તરત જ નવી પોલીસ ભરતી માટેની જાહેરાત થઈ જશે અને નવી પોલીસ ભરતી માટેની જાહેરાત થઈ જશે એટલે આજે શિયાળો આવશે હવે તો એમાં દોડ માટેની પ્રક્રિયા સરકાર સ્ટાર્ટ કરી દેશે અને ત્યાર પછી આગામી વર્ષની અંદર યાની 2027ની અંદર મને એવું લાગે છે કે જૂન મહિનાની આસપાસ ફરીવાર લેખિત પરીક્ષા લેવામાં આવશે. હવે આપણે જો સરકારનું માનીએ તો 2033 સુધીમાં 50,000 જેટલી જગ્યા ભરવાની હોય તો ઓન એન એવરેજ દર વર્ષે એમણે ભરતી માટેની પ્રક્રિયા સ્ટાર્ટ કરવી પડે. કેમ કે કોઈ પણ ભરતી પ્રક્રિયા સ્ટાર્ટ થશે એટલે લગભગ એને 1.5 વર્ષનો સમય લાગતો હોય. ફાઇનલ સિલેક્શન સુધી આખી પ્રક્રિયા કરે, દોડ લેશે, ત્યાર પછી રિઝલ્ટ એનું બહાર પડશે, ત્યાર પછી વળી પાછા લેખિત પરીક્ષા માટે થઈ અને પ્રક્રિયા સ્ટાર્ટ કરશે, આન્સર કી આપશે, વળી પાછું ફાઇનલ મેરિટ આપશે, ડીવી કરાવશે, ફાઇનલ સિલેક્શન કરશે. તો આના માટે 1.5 વર્ષનો સમય તો લાગે. એટલે હું તમને એ સમજાવી રહ્યો છું કે એક ખૂબ જ સારી બાબત આપણે ગણી શકીએ કે પોલીસ ભરતી માટે થઈ અને સરકાર આ રીતે કહી રહી છે કે અમે આગામી સમયમાં આટલી મોટી સંખ્યાની અંદર ભરતી કરશું. એટલે જે વિદ્યાર્થીઓને ખરેખર પોલીસની અંદર લાગવાનું હોય એમણે હવે કોઈને પૂછવાની જરૂરિયાત ન રહે કે હવે ક્યારે ભરતી આવશે ને શું આવશે. ભરતી આવશે એ કન્ફર્મ છે, ચોક્કસ છે. એટલે આપણે એક એક દિવસ ખૂબ જ કિંમતી ગણી અને તૈયારીમાં લાગી જવું જોઈએ. બીજી એક સારી બાબત એ રહેલી છે 2025ની જે ભરતીની પ્રક્રિયા શરૂ થયેલી, લેખિત પરીક્ષાનું આયોજન થયેલું, એની પહેલા દોડનું જે આયોજન થયેલું તો દોડમાં ઘણા વિદ્યાર્થીઓ ફેલ થયેલા. હવે એમના પોતાના કંઈક કારણ હોઈ શકે કે પગની અંદર કંઈક તકલીફ થઈ હોય, ક્યાંક તો બીમાર પડ્યા હોય, કાં તો ન દોડાયું હોય, કોઈક ને કોઈક કારણ હોઈ શકે અથવા એ સમય દરમિયાન દોડ માટે થઈને એટલો પૂરતો ટાઈમ પણ ન મળ્યો હોય. તો જે દોડની અંદર નીકળી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર સારી તક મળવાની છે અને લેખિત પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ભૂલો કરી મેરિટમાં આવી શકે એમ નથી તો એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી બાબત રહેલી છે કે આ નવી ભરતી ટૂંક જ સમયની અંદર બહાર પડશે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં બહાર પડે એવી શક્યતા અત્યારે ચાલી રહી છે માર્કેટમાં. ઘણા વિદ્યાર્થી એ પણ પૂછી રહ્યા છે કે સાહેબ આમાંથી કોન્સ્ટેબલની કેટલી હશે, પીએસઆઈની કેટલી હશે, સાહેબ આમાંથી હથિયારી કેટલા હશે અને બિન હથિયારી કેટલા હશે કોન્સ્ટેબલ પીએસઆઈમાં. પણ અત્યારે હાલમાં એક્ઝેક્ટલી આ મુજબ કહેવું ને એ મુશ્કેલી વાળું છે. પણ પીએસઆઈની જગ્યા જે બહાર પડશે એ વધારે તો બહાર પડશે એવું દેખાય છે. 450-500 થી વધારે હોઈ શકે એવી શક્યતા રહેલી છે. ઘણીવાર એવું પણ સંભળાય છે કે 700ની આસપાસ પીએસઆઈની જગ્યા બહાર પડશે. તો ઘણી વખત એવું પણ સાંભળવા મળે છે કે 1,000ની આસપાસ પણ બહાર પડી શકે. પણ જે હોય એ સાંભળો, માર્કેટમાં અલગ ઘણા મોઢા રહેલા છે, ઘણી જગ્યાએથી વાતો સાંભળવા માટે મળે. આપણે એક્ઝેક્ટલી ત્યારે જ માની શકીએ કે જ્યારે નોટિફિકેશન આવે ત્યારે. અને બીજું કે જેમણે ખરેખર પીએસઆઈ બનવું છે તો
તો એ 400 જગ્યા બહાર પડશે કે 700 જગ્યા બહાર પડશે, તૈયારી તો કરવાના જ છે. એવું તો નહીં હોય કે 400 જગ્યા બહાર પડે તો તૈયારી નહીં કરે, એવું તો નહીં હોય. એટલે આપણે આ બધી બાબતો માટે થઈ અને વધારે વિચાર વિમર્શ કરીએ એની કરતા વધુ બેટર છે કે આપણે તૈયારીમાં ફોકસ કરીએ. મને ખ્યાલ છે કે ગત ભરતીની અંદર ઘણા વિદ્યાર્થીઓને અમુક બાબતો લઈને આઘાત લાગ્યા હોય, જેમ કે દોડ નથી થઈ તો એનો એક માનસિક આઘાત હોય. ત્યાર પછી લેખિત પરીક્ષાની અંદર કેટલાક વિદ્યાર્થીઓને આઘાત લાગ્યા હોય, મેરિટમાં આવી શકે ન હોય. પણ કોઈ પણ જગ્યાએ માની લો કે કંઈક તકલીફ થાય, માનો કે કોઈ જગ્યાએ પ્રશ્ન થયો, ઘાવ થયો, તો એને કોતરવાની જગ્યાએ જો એનો ઈલાજ કરવામાં આવે ને તો વધારે આપણને રાહત રહે. તો મેં ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જેનાથી કદાચ કોઈ ભૂલ થઈ ગઈ, ચલો તો એને વાગોળ્યા કરે છે, એને ભૂલવા માટે તૈયાર નથી, એ સતત યાદ કર્યા કરે છે. તો એનાથી કોઈ સોલ્યુશન નથી. પણ મારી દ્રષ્ટિએ એવું હોવું જોઈએ કે જે ભૂલ થઈ ગઈ તો એ ભૂલ શા માટે થઈ અને કારણોની સમીક્ષા કરીને ત્યાર પછી ભૂલ ન થાય એના માટે પ્રયાસ જો આપણે શરૂ રાખીએ તો સફળતા ઝડપથી મળશે. અને ઘણા અનેક એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે સફળ આપણે થયેલા જોઈએ પણ એના બેકગ્રાઉન્ડમાં જોઈએ તો ઘણી બધી પરીક્ષાઓમાં એને અગાઉ નિષ્ફળતા પણ મળી હોય. કેમ કે જ્યારે તમે તૈયારીની શરૂઆત કરો ત્યારે તમે ભૂલ કરો એવી ઘણી બધી શક્યતાઓ રહેલી છે. તો પહેલી બીજી ભરતીમાં ઘણા વિદ્યાર્થીઓ ઘણું શીખતા હોય છે, ત્યાર પછી સફળ પણ થતા હોય છે. એટલે અત્યારે જે પોલીસ ભરતી માટે માર્કેટમાં વાત ચાલે છે એકદમ સાચી વાત છે. ઓગસ્ટ મહિનાની અંદર અથવા તો માની લો કે પછીના મહિનામાં નોટિફિકેશન આવે એવી શક્યતા રહેલી છે અને એવી પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે કે આ શિયાળામાં દોડ માટેની પ્રક્રિયા શરૂ થાય. તો આપણે શું કરી શકીએ? આપણે એ કરી શકીએ, સૌથી પહેલા તો નિયમિતપણે દોડવા માટેની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. આ દોડ એ ખૂબ જ મહત્વનો તબક્કો રહેલો છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે લેખિત પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી શકે એમ છે, મેથ્સ, રીઝનિંગ, બંધારણ જેવા વિષયની અંદર પકડ છે, પણ દોડની અંદર એ નીકળી જાય છે. તમે જો દોડની પરીક્ષા પાસ થઈ ગયા, તમે ક્વોલિફાઈ થઈ ગયા, તો એનો મતલબ એ થાય કે 50% તમારું કામ થઈ ગયું છે ભરતીમાં. અને ત્યાર પછી આ દોડની પ્રક્રિયા તો નિયમિત આપણે શરૂ રાખીએ. નહીં દોડવા જવા માટે ઘણા તમારી પાસે કારણો હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓના બહાના હોઈ શકે કે આજે ઉઠાયું નહોતું અથવા હજી તો ઘણી વાર રહેલી છે. ઘણા એવું કહેતા હોય છે કે હું મેદાનનો રાજા રહેલો છું, હું તો ડાયરેક્ટ પોલીસ ભરતીની અંદર દોડવા માટે ઉતરતો હોઉં છું. આ પ્રકારની બાબતોમાં આવ્યા વગર અને સવારની અંદર જે ગોદડાની અંદર હૂંફ વળેલી હોય એને કાઢીને જો આપણે અડપ કરીને ઊભા થઈ જઈએ અને મેદાનમાં પહોંચી જઈએ તો એ સફળતા માટેની ચાવી રહેલી છે, એમાં કોઈ શોર્ટકટ નથી. તો દોડ એક આપણે શરૂ કરી દઈએ. ત્યાર પછી લેખિત પરીક્ષા માટે દોસ્તો આપણે શું કરી શકીએ? તો કે અત્યારે હાલમાં ઘણા વિદ્યાર્થીઓને એ પણ સવાલ હોય છે, અમુક મને રૂબરૂ પણ મળે છે અને એવું કહે છે કે સાહેબ નવી પોલીસ ભરતી આવે એમાં સિલેબસમાં કોઈ ચેન્જ થશે? તો હું એમ કહું કે એ મને હજી સાંભળવામાં નથી આવ્યું કે અથવા તો કોઈને એક્ઝેક્ટલી એવું સાંભળવામાં નથી આવ્યું કે સિલેબસની અંદર કોઈ ચેન્જ કરવામાં આવે. જ્યાં સુધી જૂનો સિલેબસ આપણી પાસે રહેલો છે ત્યાં સુધી આપણે એની મુજબ તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ. કદાચ નવો કોઈ ફેરફાર કરે તો એક્ઝેક્ટલી નોટિફિકેશન આવશે ને ત્યારે આપણને ખ્યાલ આવી જશે. ત્યાં સુધી માર્કેટમાંથી સાંભળેલી બાબતો હશે. તો જૂના સિલેબસને રેફરન્સ તરીકે રાખી આપણે તૈયારી શરૂ રાખવી જોઈએ અને એકદમ રેગ્યુલર તૈયારી રાખવી જોઈએ. મતલબ કે હું તમને એ સમજાવું કે જૂની પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલની અંદર પેપર એક જ હતું, પાર્ટ એ અને પાર્ટ બી હતું. પાર્ટ એ ની અંદર કેટલા માર્ક્સ હતા? 80 માર્ક્સ. આ 80 માર્ક્સની અંદર ગણિત અને રીઝનિંગ છે બંને 30-30 માર્ક્સનું. ત્યાર પછી ગુજરાતી ગદ્યાર છે એ 20 માર્ક્સનું. એમ કરી 80 માર્ક્સ પાર્ટ એ ની અંદર. હવે સિલેબસની અંદર ચેન્જ કરે કે ન કરે, મેથ્સ, રીઝનિંગ જેવા વિષય તો રાખવાના જ છે. ગુજરાતી ગદ્યાર છેલ્લા 2 વખતથી એડ કર્યું તો એનો મતલબ થાય એ કન્ટિન્યુઅસ તો રાખશે. ત્યાર પછી આગળની આપણે વાત કરીએ. પાર્ટ બી ની અંદર જનરલ સ્ટડીના સબ્જેક્ટ્સ રહેલા છે. કયા કયા છે? તો કે બંધારણ છે, કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જનરલ નોલેજ છે, હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, આ પ્રકારના વિષયો રહેલા છે. તો મને તમે એકવાર એમ કહો કે આ બધા વિષય એવા રહેલા છે કે જેને સરકાર કાઢી શકે ખરા? તો કે ના, આ વિષય તો રહેવાના છે. કદાચ કોઈ નવો મુદ્દો એડ કરે તો એ ત્યારની વાત છે. અત્યારે ઓલરેડી આપણી પાસે જે રેફરન્સ તરીકે જૂનો સિલેબસ રહેલો છે એને આપણે માન્ય રાખી અને આ મુજબના વિષયો આપણે તૈયાર કરવા લાગીએ. પીએસઆઈ ની અંદર આપણે વાત કરીએ તો પહેલા પેપરની અંદર પાર્ટ એ જેમાં ગણિત અને રીઝનિંગ છે 50-50 માર્ક્સનું, 100 માર્ક્સનું ટોટલ. અને ત્યાર પછી પાર્ટ બી માં જનરલ સ્ટડી જેમાં આ જ વિષયો રહેલા છે, જેમ કે બંધારણ વિષય છે, પછી પબેડ છે મતલબ જાહેર વહીવટ છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર છે, ત્યાર પછી કરંટ અફેર્સ, જીકે છે, ત્યાર પછી એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમ કરી 100 માર્ક્સનું છે. અને ત્યાર પછી
જે બીજો પેપર છે ગુજરાતી અને અંગ્રેજી લેખન માટેનો રહેલો છે. ગુજરાતીમાં લેખન 70 માર્ક્સનું અને અંગ્રેજી 30 માર્ક્સનું. તો આ ઓલરેડી આપણી પાસે આ બ્લુ પ્રિન્ટ તો રહેલી છે. આ મુજબ આપણે નિયમિતપણે તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ. તમારો એક એક દિવસ એટલો અગત્યનો રહેવો જોઈએ કે એમાં સાંજ પડે કંઈક ને કંઈક રીડિંગ માટે, લેખન માટે કંઈક પ્રોડક્શન નીકળેલું હોવું જોઈએ. તો કોઈ વ્યક્તિ રાતોરાત સફળ નથી થતો. એ ડે ટુ ડે જે પ્રયાસ કર્યા હોય એનો સરવાળો થાય ત્યારે સફળ બનતો હોય છે. હવે એક બાબત તમને જો ક્લિયર એકદમ ખ્યાલ આવી ગયો હશે કે પોલીસ ભરતી આવે જ છે, તો શા માટે આપણે કોઈ દિવસ મિસ કરીએ, શા માટે કોઈ દિવસને આપણે વેડફી નાખીએ? તો સાયલેન્ટ બનીએ, કોઈને ખબર શું પડે કે તૈયારી કરી રહ્યો છે, શોર ન કરીએ, સાયલેન્ટ બનીએ અને સરસ આપણે નિયમિતપણે આડેધડ કોઈ વિષયની પસંદગી કર્યા વગર નિયમિત પ્લાનિંગ સાથે આપણે તૈયારી શરૂ કરીએ. અને બેઝિક જે બધી બાબતો રહેલી છે, જેમ કે ગણિત અને રીઝનિંગ માટેના જે હોટ ફેવરિટ ચેપ્ટર રહેલા હોય, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય, એ આપણે મસ્ત કરી નાખીએ. નોટિફિકેશન જ્યારે બહાર પડે ત્યાં સુધીમાં ઘણી બાબતો આપણી એકદમ ક્લિયર હોય તો કોન્ફિડન્સ કેટલો આપણને આવશે. અને આખો જે ખેલ રહેલો છે ને દોસ્તો, એ રિવિઝનનો ખેલ છે. અત્યારે આપણી પાસે સમય રહેલો છે. તમે માની લો કે આવતા જૂન મહિનાની અંદર લેખિત પરીક્ષા લેવાય તો ઓલમોસ્ટ આપણી પાસે 9 થી 10 મહિનાનો સમય રહેલો છે. ઓલમોસ્ટ તો 9 થી 10 મહિનાની અંદર સિલેબસ તમે કડકડાટ કરી 2 થી 3 વાર રિવિઝન પણ કરી શકશો એકદમ આરામથી. તો એના માટે પ્લાનિંગનું મહત્વ રહેલું હોય છે. તો અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરો. વર્લ્ડ ઇન બોક્સની અંદર જે વિદ્યાર્થીઓને બેચ કરવાની ગણતરી હોય તો ગાંધીનગરમાં ઓગસ્ટ મહિનામાં એક સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની બેચ શરૂ થાય છે. ભાવનગરની અંદર ટૂંક સમયમાં વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી સાથે બેચ તમે શરૂ કરી શકશો. એના માટેની જાહેરાત અમે કરશું. તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે જોડાયેલા રહેશો તો એની માહિતી તમને મળ્યા કરશે. એ સિવાય પોલીસ ભરતી માટે અન્ય તમને કોઈ દ્વિધા હોય, તમને કોઈ ક્વેરી હોય તો તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરનો જે નંબર રહેલો છે 7575060404, તો એ નંબર ઉપર સંપર્ક કરી તમારી કોઈ પણ ક્વેરી હોય એ તમે અમારા સુધી પહોંચાડી શકશો. તો આ નંબર રહેલો છે ભાવનગર એકેડેમીનો. એ જ રીતે જે વિદ્યાર્થીઓને બંધારણ વિષય એકદમ સરસ રીતે અત્યારથી કરવો હોય, એકદમ પાયાથી એડવાન્સ સુધી માહિતી જોઈતી હોય તો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી નામની એક એપ્લિકેશન રહેલી છે. ત્યાં મારો એક બંધારણ વિષયનો કોર્સ રહેલો છે, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી. આ રીતે તમે જો સર્ચ કરશો પ્લે સ્ટોરમાં તો તમને આ એપ્લિકેશનની અંદર બંધારણ વિષય માટેનો કોર્સ અવેલેબલ થઈ જશે. અને ત્યાં એકદમ પહેલા ચેપ્ટરથી લઈ અને છેક સુધી તમામ ચેપ્ટર આપણે ભણાવેલા છે. તમને પોલીસ ભરતીમાં અત્યંત મહત્વપૂર્ણ આ સિલેબસ અને કોર્સ સાબિત થશે. હું તમને એ સમજાવું કે એમાં કરંટ અફેર્સ માટેનું એક ફોલ્ડર પણ રહેલું છે, જે નવા કેસ સ્ટડી હોય, નવી કોઈ મેટર આવેલી હોય. એ જ રીતે આ સિલેબસ, આ કોર્સની અંદર આપણે એ પણ સુવિધા રાખી છે કે જે પરીક્ષાઓ લેવામાં આવે એના પીવાયક્યુઝ આપણે સોલ્વ કરાવીએ. અગત્યના કેસ સ્ટડી માટે અલગથી ફોલ્ડર રાખેલું છે. તો એકવાર તમે ચોક્કસથી વિઝિટ કરી શકશો. બાકી આગામી પોલીસ ભરતી માટે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. સરસ રીતે પદ્ધતિસર તમે તૈયારી શરૂ રાખો. પદ્ધતિ અને રિવિઝનનું મહત્વ રહેશે. તમે ઓળધોડિયું તૈયારી કરશો તો આજે પાસ નહીં થાવ, કાલે પાસ નહીં થાવ. જ્યારે કોઈ જગ્યાએ હાડકું ભાંગે અને હાડકું જો બરોબર કોઈ ચડાવ્યું ન હોય, માનો કે કોઈ એવો ડોક્ટર છે જે શિખાવ છે, અણઘડીયો છે, હાડકું જો ઊંધી જગ્યાએ ચડાવી દીધું હશે તો એ વધારે તકલીફદાયક સાબિત થશે. તો એટલા માટે અત્યારથી સરસ મસ્ત મજાની આયોજનબદ્ધ રીતે તૈયારી તમે સ્ટાર્ટ કરી દો. થેન્ક યુ.